આઈડી તે જોઈ લે એને પ્રાઇવેટ કરી નાખી. એટલે એ ખોટો માણસ છે, બરોબર. અને આ આખા ષડયંત્રમાં બધા ખોટા છે. અને સાચા હોય તો લાવો ને પુરાવો. અને કીર્તિ, તું એટલી બધી હોશિયારી કરે છો તો તારા ગુરુ હરિઆનંદ ભારતી છે ને, એના હાથ ઓડિયો અને એક વિડીયો ભરે છે એના ગુરુભાઈનો, બરોબર. તારા પટેલ સમાજની દીકરી છે વિલાસ ભારતી, એની અરે બાપુએ નખથી માથા સુધીના બધા અંગની સેવા કરાવી છે, બરોબર છે, 17 વર્ષ સુધી ઓડિયો છે ને. તો આવો ઓડિયો તો તું એક આપ કીર્તિ પટેલ, ઋષિ ભારતી બાપુનો કે વિશ્વેશ્વરી માતાજીનો. અને તું એક સ્ત્રી છો, તો એમ કે હું સ્ત્રી છું, તો એક સ્ત્રી છો અને સ્ત્રીનું છે ને તારે સન્માન કરવું જોઈએ. તને ખરેખર આ બધી વસ્તુ હાસી લાગતી હોત તો તારે મીડિયા સામે આવી અને કોઈ પણ સ્ત્રીના તારે અંડરગ્રાઉન્ડ કપડાં તો આમ ન કરીએ. તને જો સ્ત્રી છો, તને એવું ભાન હોય ને તો, બરોબર. એટલે કીર્તિ, હજે તને એકવાર કહું છું, મુન્નાભાઈ છે, કોઈ ફેર નહીં પડે. ગમે એવો વિડીયો બનાવ, કોઈ ફેર નહીં પડે. પણ આ યાદ રાખજે કીર્તિ, મારા લોહીમાં ભળી ગયું છે, બરોબર. એટલે જવાબ અને તારી રેકીમાં સીવી તને કહી દઉં છું. તારું લોકેશન બધું કઢાવું છું હું કઈ શાંતિથી બેસીશ નહીં જ્યાં લગી આનો જવાબ નહીં મળે ને ક્યાં લગી કીર્તિ. એટલે તું જો એટલી બધી પાણીવાળી હોય ને તો મને ખાલી લોકેશન નાખ, સરનામું નાખ ને નંબર ચાલુ રાખ મારી જેમ, બરોબર. મરદ માણા હોય તો. અને તું રામભાઈ છે ને, એની મારે કોઈ પાપ નથી ધોવા. તમારા કર્મો તમારી પાસે. રામ ગઢવી છે, કોન્ટ્રાક્ટર છે. અને તું છે ને ભાડાની ટેક્સી છો કીર્તિ, બરોબર. એટલે ભાડાની ટેક્સી હોય ને, આપણે ભાડું ચૂકવીએ ને ક્યાં લગી ચાલે. બાકી ટેક્સીનો ડ્રાઈવર હોય ને કે ટેક્સીનો કોન્ટ્રાક્ટર હોય ને, એ તારે કે ભાઈ હવે, એટલે તારે સમજી જવાનું હું શું કહેવા માગું છું કીર્તિ. તો પૈસા માટે હું ન કર ને, એ બધાને ખબર છે આખા ગામને. અને કેટલી છોકરીઓને તે બદનામ કરી છે ખોટી રીતે. અને તારા સોશિયલ મીડિયા વિડીયો નથી ફરતા, અમે નથી કહેતા તું કેરેક્ટર લૂઝ છો, પણ તારા જે વિડીયો છે ને એ સાબિત કરે છે કે તું કેરેક્ટર લૂઝ છો, બરોબર. અમને તો સ્ત્રીનું સન્માન જાળવવાનું અમારા માવતરે શીખવાડ્યું છે. અને હજે તને કહું છું કીર્તિ પટેલ, તું પાણીવાળી હોય ને તો તારું લાઈવ લોકેશન નાખ અને નાના રાખજે, તારા 50 જણાને ભેગા કરજે, બરોબર. હું આવીશ અને વિડીયો તંત્ર બનાવ, તને શૂટથી કહું છું. પણ મારું ફેમિલી કે ખોટી રીતે કોઈ બદનામીનો વિડીયો ન બનાવતી. તારી પાસે પ્રૂફ હોય એ બધા બનાવજે. તે કેમ કીધું હતું ને કે એક્ટિવા લઈને રાતે 2 વાગે નીકળું. અરે એક્ટિવા લઈને વહેલા 4 વાગે નીકળું. મારો ફોન છે ને ગમે એના પૂછજે. રાતે દવાખાના માટે મુન્નાભાઈ ચોગર ગમે ત્યારે હાજર હોય. અને મેં દીકરીઓ માટે હું કરેલો છે ને, એ તું ભાવનગરમાં નહીં આખા ગુજરાતમાં પૂછજે. જે દીકરીઓ ઉપર અન્યાય થયો છે ને, અત્યાચાર થયો ને, મારી ઉપર જે કેસ છે ને કીર્તિ, એ મારો એક પર્સનલી મારો કેસ નથી. હું દીકરીઓ માટે થઈને લડેલો છું. અને આ સરકારે મારી ઉપર ખોટા કેસ કરેલા છે ને, એની માટે થઈને હું પાસામાં ગયેલો છું, તડીપાર થયેલો છું. અને કટકે હું 3 વર્ષ જેલ ભોગવેલી છે હમણે 2017 થી તે 2024 સુધીમાં કીર્તિ પટેલ. એટલે બેનો દીકરીઓ માટે મેં શું કરેલું છે ને, એ તું ગમે એ બોલીશ તો લોકોના મનમાં મારું જે કેરેક્ટર છે એ લોકોને ખબર હશે કે મુન્નાભાઈ હું છે. એટલે તું જે બોલીશ ને એમાં તને જ તે ઇફેક્ટ તારી ખરાબ ઊભી થાય છે. અને તું ખોટી પડે છો, બરોબર. સાચું બોલ, જે તારી પાસે પ્રૂફ હોય તમે તારે બોલજે, પ્રૂફ હોવા જોઈએ. અને યાદ રાખજે કીર્તિ, ત્રીજી વાર તને કહું છું કે તું મારા પરિવાર વિશે જે બોલી છો ને, એ મારા લોહીમાં ભળી ગયું છે કીર્તિ. આજ નહીં તો 5 વર્ષે 5-25 આનું રિઝલ્ટ તારે જે સમજવું હોય સમજજે કીર્તિ. અને તું પાણીવાળી હોય ને તો મોબાઈલ ચાલુ રાખ અને લાઈવ લોકેશન નાખ. તું કે ના મુન્નાભાઈ ચોગટ આવશે, અને મુન્નાભાઈ ચોગટમાં કોઈ દિવસ ફેર નહીં પડે. મુન્નાભાઈ છે ને એ જ રહે આજીવન, બરોબર. અને હું જેની હારે બાંધ્યો ને કીર્તિ પટેલ, બરોબર, એના પરિવારના એક સભ્યનું મેં નામ નથી લીધું આજ સુધીમાં. પૂછી લેજે. મોટા ડોન હારે બાંધ્યો ને, ફક્ત ને ફક્ત વ્યક્તિગત કે ફલાણો વ્યક્તિ, તો એના વ્યક્તિનું તેના પરિવારને કીધે મેં ટાર્ગેટ નથી કર્યો કીર્તિ. તે મારા પરિવારને ટાર્ગેટ કર્યો છે ને, આ તારે ભોગવવું પડશે, યાદ રાખજે. અને તને જે ઈચ્છા થાય ને તેથી લાઈવ લોકેશન નાખજે. બાપના બોલથી હું આવી જઈશ. બાકી કીર્તિ, વિડીયો બનાવો એ બનાવ, પ્રૂફ સાથે બનાવજે. કાયદેસર અને બિનકાયદેસર બે હું કરવાનો છું તારી પાસે, તારી ઉપર, બરોબર. અને તું કેરેક્ટર લૂઝ છો ને એમ નથી કહેતા, તારા સોશિયલ મીડિયાના વિડીયો કહેશે તું કેરેક્ટર લૂઝ છો, એમ નથી કહેતા. અને સ્ત્રી યારે કેમ વાત કરવી ને એમને ખબર છે. પણ તે કીર્તિ પટેલ, તે મારા પરિવાર વિશે મારા પરિવારને ટાર્ગેટ કર્યું ને કીર્તિ. હું જિંદગીમાં આજ પહેલો એવો દાખલો છે કે મારા પરિવારને કોઈ આવી રીતે બોલ્યું છે. તુકારો નથી દઈ શકતું કોઈ, એનું કારણ કે અમે સાચા હારે ઊભા હોય ને એટલા માટે. કોઈ ખોટી મેટલમાં નથી પડતા કીર્તિ. અને બનાવ વિડીયો તારામાં તેવડો એટલા. બાકી કીર્તિ, જેદી સામને હોય ને તેથી
ખબર પડશે કે મુન્નાભાઈ હું છે ને, અને તો ગમે એવો વિડીયો બનાવીશ, મારામાં એક ટકોય ફેર નહીં પડે. બરોબર? 1% તને એમ કે આના હું ખરાબ વિડીયો બનાવું ને આ માનસિક ભાંગી જાય. વેમ ન રાખતી. તું જેટલા મારા વિડીયો બનાવે એટલો હું માનસિક મજબૂત થાઉં છું. કે આની ઉપર હું થાય ને હવે. બરોબર કીર્તિ? બનાવ તમ તારે. પરિવારને વશમાં ન લાવતી. અને હજી તને કહું છું, મેં તારા પપ્પાનું, તારા મમ્મીનું, તારી બહેનોનું બધાની મને ખબર છે, હું કોઈનો એક શબ્દ નથી બોલ્યો. બરોબર કીર્તિ? અને તું હું છું ને એ તારા વિડીયો દ્વારા હું બોલ્યો છું. ભાઈ આ સ્ત્રી આવી હશે તો તેના વિડીયો આવા મૂકે. બરોબર? એટલે કીર્તિ બનાવ વિડીયો તને જે લાગે ઈ. અને તે અમારા સમાજને ટાર્ગેટ કર્યો છે, આખા કોળી સમાજને અને ઋષિ ભારતી બાપુને અને વિશ્વેશ્વરી માતાજીને, જે બે ગુરુ ચેલા છે. બરોબર? અને તને એટલી બધી તારામાં તાકાત હોય ને, તેવડ હોય ને, તો તારા જ સમાજના અનેક સંતોએ નાના બાળકો હારે છે ને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. સ્ત્રીઓ હારે તો બળાત્કાર કર્યા જ છે, નો ડાઉટ. બરોબર? પણ નાના બાળકો હોય ને એની હારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. હું કહેવા હું માગું સમજી જાય કરતી. બરોબર? એટલે તારી રીતના બધી રીતે વ્યવસ્થિત હાલ. તું જે કામ કરું છું તું તારા રસ્તે કામ કર. બરોબર? પરિવારના વશમાં ન લાવતી. અને વિડીયો જે મારા બનાવો હોય તમે તારે બનાવો, જેટલા બનાવો એટલા. તને મજાક મશ્કરીમાં જ આવશે. અમુક વસ્તુ સિરિયસમાં આવે ને તેથી હું એનું પરિણામ આવે તને ન ખબર હોય કીર્તિ. એટલે બનાવ, તને છૂટ છે. તમ તારે જેટલા વિડીયો બનાવો એટલા હો. મુન્નાભાઈ સોગઠમાં કાંઈ ફેર નહીં પડે. અને